નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે SP2 જે ચેપ્ટર છે એ કન્ટિન્યુ કર્યું છે અને આ ચેપ્ટરની અંદર જે એની વિવિધ બાબતો છે જે ફેરબદલીને લગતી છે શેરની, એ વિશે વાત કરી રહ્યા છીએ। છેલ્લે આપણે શેરની ફેરબદલીમાં સંપૂર્ણ ફેરબદલી અને જે અમૂર્ત ફેરબદલીમાં છે, એટલે મૂર્તમાં સંપૂર્ણ અને આંશિક ફેરબદલી અને અમૂર્ત જેની આખી પ્રક્રિયા કઈ રીતે છે ડિમેટની, એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવી। આ આખી પ્રક્રિયા અત્યારની છે, કારણ કે અત્યારે ડિમેટથી જ સંપૂર્ણ જે છે એ શેરની ફેરબદલી થતી હોય છે, અથવા તો એવું કહી શકાય કે કંપની ધારામાં હવે આ જ ફેરબદલીને માન્ય ગણવામાં આવી છે। પણ હજી પણ મૂર્ત ફેરબદલી જે છે એ સાવ નીકળી નથી ગઈ, કારણ કે ભેટ સ્વરૂપે કે એ સ્વરૂપે જ્યારે શેર આપવામાં આવે કોઈને, તો એમાં હજી પણ મૂર્ત પ્રક્રિયા જે છે એ થઈ શકે છે। છતાં પણ ડિમેટ એ ખૂબ અગત્યનું છે, એટલે એની આપણે મહત્વની બાબતો જે ખરીદ વેચાણ ડિમેટની પ્રક્રિયાથી થાય છે એમાં એની જે ઇન્ટિમેશન સ્લીપ છે એની વિશે મેં તમને સમજાવ્યું। તો હવે આ જે આખો જે પોઈન્ટ છે એમાં એક પોઈન્ટ બાકી છે, કારણ કે આ ચેપ્ટર બે ભાગમાં વહેંચે છે, શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ। તો આજે આપણે અત્યાર સુધી જે ફેરબદલીને હવે જે છેલ્લો પોઈન્ટ છે એ સમજશું, એટલે એ પોઈન્ટ જે છે એ સ્વૈચ્છિક ફેરબદલીની રીતે કહેવાતી આ આખી બાબત છે કે વાત છે। સ્વેચ્છાએ શેરધારક પોતાની મરજીથી આખી જે ફેરબદલીની પ્રક્રિયા કરે છે એ સ્વૈચ્છિક છે, અને એમાં જ મૂર્ત અને અમૂર્ત પ્રક્રિયા થશે, જેમાં સંપૂર્ણ આંશિક અને અમૂર્તની આખી પ્રક્રિયા ગણવામાં આવે છે। કારણ કે કાયદાકીય હસ્તાંતરણ એ સાવ અલગ પછી આની પછીના પોઈન્ટ પછી આવશે। તો હવે આમાં છેલ્લો પોઈન્ટ જે છે એ બાકી છે અને એ આજે આપણે જોઈએ છીએ, એટલે કે શેર ફેરબદલીમાં સ્વૈચ્છિકની રીતે છેલ્લો પોઈન્ટ, અને એ છે સેક્રેટરીની ફરજો ફેરબદલી બાબતે। શેર ફેરબદલી અંગેની સેક્રેટરીની ફરજો। બરાબર, આમ તો દર વખતે જે કાંઈ કાર્યવાહી આવી છે એમાં તમને ખ્યાલ જ છે કે સેક્રેટરીની ફરજો બતાવેલી જ હોય છે, પણ અહીંયા પણ આ ફેરબદલી જે છે એ પણ એક પ્રક્રિયા છે, સંપૂર્ણ આંશિક, અને આ માટે પણ સેક્રેટરીએ ઘણી બધી જે છે કાર્યવાહી કરવાની હોય છે, એની કંપની ધારામાં ઘણી ફરજો બતાવવામાં આવી છે। તો અહીંયા પણ થોડી બાબતો જે છે એ વાત કરેલી છે અને આપણે જોઈએ છીએ કે ફેરબદલી અંગે સેક્રેટરીની શું ફરજ છે। બરાબર, અહીંયા ખાસ સેક્રેટરીએ આ બધા નિયમોનું ધ્યાન રાખવાનું છે, આગળ બધી જે જોગવાઈઓ છે એનું પણ એને ખબર હોવી જોઈએ, અને કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ ન ઊભો થાય એ રીતે આખી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે। 2013ના કંપની ધારા મુજબ શેર ફેરબદલીના અમુક જે પેટા નિયમો છે એના ઉલ્લંઘન ન થાય એ બાબતે ખાસ ફેરબદલીની પ્રક્રિયા કરવાની છે, નહીતર આખી જે ફેરબદલી છે એ કેન્સલ પણ કરી શકાશે, અને આ બાબતે જે કોઈ અધિકારી છે અથવા સેક્રેટરી એ આ ઉલ્લંઘનને કારણે જવાબદાર પણ બને છે। તો આને ધ્યાનમાં લઈને સેક્રેટરી આખી પ્રક્રિયા કરવાની છે, એટલે એ માટે એની પણ થોડી જે છે ફરજો આપેલી છે। અહીંયા જેમ જોગવાઈઓમાં જે મુદ્દા પાડેલા હતા એમ સેક્રેટરીની ફરજોમાં પણ પોઈન્ટ બનાવેલા છે, એક પછી એક મુદ્દા બનાવેલા છે, તો એ આપણે એક પછી એક જોઈએ છીએ। સંપૂર્ણ ફેરબદલીમાં તમને જે પ્રક્રિયા બતાવી છે એ જ મુજબ અહીંયા એની ફરજો બતાવી છે। ફેરબદલી જ્યારે કરવામાં આવશે ત્યારે ફોર્મ ભરીને કંપનીમાં મોકલીને પહોંચ લેવા સુધીની વાત તો જે છે એ ફેરબદલી કરનાર કરશે, એટલે હવે ફોર્મ જ્યારે કંપનીમાં આવશે પછી સેક્રેટરીની ફરજ શરૂ થાય છે, એટલે એ રીતે આ ફરજો બતાવેલી છે, જેને આપણે એક પછી એક વિગતવાર સમજીએ છીએ। તો પહેલી ફરજ એ છે ફેરબદલી ફોર્મની ચકાસણી। બરાબર, ફોર્મ તો મોકલાઈ ગયું છે, કંપનીમાં ફોર્મ આવી ગયું છે, હવે સેક્રેટરીની ફરજ થશે એની ચકાસણી કરવાની। તો અહીંયા જે ફરજ આપેલી છે એ મુજબ સેક્રેટરીએ ફોર્મની જે ભરાયેલું ફોર્મ છે જે મળ્યું છે બંને પક્ષકારનું, એ મુજબ આખા ફોર્મની જે છે એ ચકાસણી કરવાની છે, અને એમાં એણે ખાસ શું ચકાસવાનું છે એ છે કે શેરની સંખ્યા, કેટલા શેર છે, શેરનો પ્રકાર, શેર ફેરબદલી ફોર્મમાં જે બંને પક્ષકારોની સહી, એ બધી બાબતોની, જે આખું ફોર્મ ભરાયેલું છે ટૂંકમાં, એ ફોર્મની વિગતવાર બધી બાબતો ચકાસવાની છે। આ જે ફોર્મ આવી ગયું છે એના અનુસંધાને આ ચકાસણી થશે। તો
આને ધ્યાનમાં લઈ અને આખી જે બાબત છે એ આ રીતે બતાવેલી છે, તમને સ્પષ્ટ કરેલી છે. બરાબર, તો આને ધ્યાનમાં લઈ અને આખી જે ફરજ છે એમાં ફોર્મની ચકાસણી કરવામાં આવી. હવે આગળ વધીએ છીએ અને જે બીજી ફરજો બતાવી છે એને જોઈએ છીએ. બીજું છે સ્ટેમ્પ અને ફી. બરાબર, એ બાબતે પણ આપણે જોગવાઈઓમાં વાત કરી ચૂક્યા છીએ, છતાં પણ આ ફરજોમાં આ બધી બાબતો તમને ખ્યાલ જ છે, મેં દર વખતે કીધું છે કે કાર્યવિધિ ખ્યાલ હોય તો આ ફરજો પણ સરળતાથી યાદ રહી જશે, એવું જ અહીંયા બધું છે. આ એક પ્રકારે થોડું રિપીટ જ છે કે સેક્રેટરીએ ફોર્મ આવે પછી એમાં બધું તપાસવાનું છે. ફોર્મની સાથે જે સ્ટેમ્પ લગાડેલો હોય, જે સ્ટેમ્પ ડ્યુટી કહેવાય છે, એ પણ એને ખાસ જોવાની છે. એ બજાર કિંમત અનુસાર હોવી જોઈએ, એ મુજબ લગાવેલી હોવી જોઈએ, અને એ ન હોય તો એ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે, જાણ પણ કરવાની છે. એટલે એ એણે ખાસ જોવાનું છે સ્ટેમ્પ અને ફીના મુદ્દામાં. તો સ્ટેમ્પ ડ્યુટી વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ, પણ એમાં પણ સેક્રેટરીની ફરજ છે. ત્યાર પછી ત્રીજો જે પોઈન્ટ છે એ છે સાક્ષીની સહી. જોગવાઈમાં પણ આવી ગયું અને આગળ પણ એની કાર્યવાહીમાં પણ આવ્યું કે એક થર્ડ પાર્ટી વિટનેસ જે છે, જે ફોર્મ ભરે છે બંને પક્ષકારો, ત્યારે એક ત્રીજા પક્ષકારે એમાં એની રૂબરૂમાં જે છે એ સહી કરવી પડે છે. એની ચકાસણી એ સેક્રેટરી કરે છે કે આ જે વિટનેસ છે એની સહી છે કે નહીં. બરાબર, તો એ યોગ્ય રીતે એને ચકાસવાનું છે. એટલે ફોર્મમાં બધી જે ચકાસણી કરવાની છે એમાં બધી બાબતો જે છે એ સમાવિષ્ટ થશે. તો આ બધી બાબતો ફરજોની રીતે તમને ખ્યાલ જ છે, કારણ કે કાર્યવાહી આપણે સમજ્યા છીએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ફેરબદલીની પહોંચ. બરાબર, ફોર્મ મળી ગયું, બધી વિગતો ચકાસી એટલે એની પહોંચ જે છે એ, તો આ પહોંચ જે છે એ વિશે વાત કરેલી છે. ફોર્મમાં બધી વિગતો જે કાંઈ જણાવેલ છે સંતોષકારક જણાય એટલે એને પહોંચ આપવામાં આવે છે. આ જે ફોર્મ મળ્યું છે એની વિગતો સેક્રેટરી જે તપાસે છે. જો આ કંપની રજિસ્ટર ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટને જે ફોર્મ આપવામાં આવે છે, બરાબર, રજિસ્ટર ઓફિસે સીધું પણ મોકલી શકાશે, અથવા અહીંયા એક નવો શબ્દ છે શેર ટ્રાન્સફર એજન્ટ, એના થ્રુ પણ કોઈ પણ જે વેચનાર છે એ ફોર્મ મોકલી શકે છે. અને જ્યારે આ ફોર્મ મળશે ત્યારે એની પહોંચ એ સેક્રેટરી બધી વિગતો તપાસીને પહોંચ આપશે. તો એ રીતે આ એની ફરજ છે. બરાબર, આ બધું કંપનીમાં ફોર્મ આવ્યા પછીની રીતે જે ફરજો છે એ બતાવી છે. ત્યાર પછી સંચાલક મંડળનો ઠરાવ એવો પોઈન્ટ આવે છે. સંચાલક મંડળ બધી વિગતો સેક્રેટરીએ તપાસી છે, અંદર બધી વિગતો સંતોષકારક છે, એટલે સંચાલક મંડળની એક મિટિંગમાં એની રજૂઆત કરવામાં આવશે અને સંચાલકો એને સંતોષકારક જણાશે સંચાલકોને પણ તો એને મંજૂર કરશે, એટલે મંજૂરીનો ઠરાવ બનશે. જે વિશે આપણે વાત કરી હતી જે કાર્યવાહી હતી એમાં, અને નામંજૂર પણ થઈ શકે, મંજૂર કરે તો એને ઠરાવ કર્યો કહેવાશે. એ પણ ઠરાવ કરાવવા માટે સંચાલકોને બધી મિટિંગ માટે આમંત્રિત કરવાની ને રજૂઆત કરવાની જવાબદારી ફરજ એ સેક્રેટરીની રહેશે. બરાબર, એટલે કાર્યવાહી ટૂંકમાં બહુ જરૂરી છે. જો તમને કાર્યવાહી યાદ હોય તો તમે આ ફરજો પણ બહુ સરળતાથી લખી શકો છો. ત્યાર પછીનો પોઈન્ટ છે છઠ્ઠો પોઈન્ટ, ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ. ટેક્સ્ટબુકમાં ખાસ જોજો, ફેરબદલી પત્રક બને છે જ્યારે ઠરાવ થઈ ગયો એટલે કે મંજૂરી થઈ ગઈ એટલે જે વ્યક્તિ નવો ખરીદનાર છે એનું નામ સેક્રેટરી ફેરબદલી પત્રકમાં નોંધે છે. એ બાબતે આ ખાસ ફેરબદલીની મંજૂરી પછી આ થશે એવું પત્રક એ ફેરબદલી પત્રક કહેવાશે. બરાબર, એની અંદર સેક્રેટરી જરૂરી નોંધ કરશે. એમાં ટૂંકમાં નવા જે નવો ખરીદનાર છે એનું નામ નોંધવામાં આવશે. ત્યાર પછી ફેરબદલી પત્રકમાં નોંધ થઈ ગઈ, ઠરાવ પણ થઈ ગયો, મંજૂર થઈ ગયો, એટલે હવે સભ્યપત્રકમાં પણ એક નોંધ કરવાની છે. સભ્યપત્રકમાં શું નોંધ થશે તો કે જે ફેરબદલી ફોર્મ જે છે મળ્યું છે એના આધારે મંજૂરીનો ઠરાવ તો થઈ ગયો છે, હવે સેક્રેટરી સભ્યપત્રકમાં પણ નવા વ્યક્તિનું નામ જે છે એ સામેલ કરશે, એની નોંધ કરશે. એ બાબતે નવાનું નામ એમાં પણ નોંધાઈ જશે. બરાબર, એટલે આખી જે ફેરબદલીની કાર્યવાહી છે એ કંપનીએ સ્વીકારી લીધી છે, એને ધ્યાનમાં લઈને આ નોંધ ખાસ કરવામાં આવશે. તો આ બધી બાબતો સેક્રેટરીની ફરજમાં આવે છે.
બરાબર. તો એની નોંધ થઈ ગઈ, સભ્યપત્રકમાં નોંધ થઈ, ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરી. હવે એને જે જાણ કરવાની છે ફેરબદલી બાબતે એ પોઈન્ટ આવે છે. એ પણ એની જ ફરજ છે, ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. બરાબર. ખરીદદારને આ નોટિસ દ્વારા ખાસ જાણ કરવામાં આવે છે કે કંપનીએ ફેરબદલીની જે છે મંજૂર કરી લીધી છે, એટલે એને નોટિસ કંપની મોકલે છે. નોટિસમાં સ્પષ્ટ કહે છે કે કંપની દ્વારા ફેરબદલી સ્વીકારવામાં આવી છે. તો આખી નોટિસ તૈયાર કરવાનું, મોકલવાનું, જે કોઈની ફેરબદલી સ્વીકાર્ય થઈ છે, મંજૂર થઈ છે, એ બધાને ના એડ્રેસ ઉપર જે કંઈ ઘરના સરનામે મોકલવાની જવાબદારી એ સેક્રેટરીની છે, એટલે એની ફરજમાં આવશે. તો આને કહેવાશે ફેરબદલીની મંજૂરીની નોટિસ. ટૂંકમાં કંપનીએ આ સ્વીકાર કર્યો છે એવી નોટિસ દ્વારા. એટલે ફેરબદલીમાં જે નવો ખરીદનાર છે એનું નામ નોંધાઈ ગયું, એને પણ નોટિસ દ્વારા જાણ થઈ ગઈ. હવે પ્રક્રિયા મુજબ જે પોઈન્ટ છે એ ફરજોમાં એવું કહે છે કે નવું પ્રમાણપત્ર જે છે એ તૈયાર કરવાનું છે. બરાબર. મંજૂરીની જાણ થઈ નવા શેરધારકને, ખરીદનારને, એટલે કંપની સેક્રેટરી પ્રમાણપત્ર તૈયાર કરાવશે. આ મૂર્તની રીતે વાત છે એટલે પાછો પ્રમાણપત્રનો ઉલ્લેખ આવે છે. બરાબર. તો અહીંયા જે નવો શેરધારક છે એની માટે નવું પ્રમાણપત્ર, આપણે આ પોઈન્ટ પણ સંપૂર્ણ ફેરબદલીમાં સમજી ચૂક્યા છીએ. નવા શેરધારકને નવું પ્રમાણપત્ર અથવા જે પાછળના ભાગમાં લખીને એમાં જે સ્પષ્ટ કરેલું છે એ મુજબ. પણ અહીંયા આપણે આ નવાની રીતે જ તો આ નવું પ્રમાણપત્રમાં નવા શેરધારક માટે સેક્રેટરી તૈયાર કરાવશે. એ તૈયાર થઈ જાય પછી જે એની ફરજ છે એ મુજબ એને મોકલવાની ફરજ છે. નવા શેરધારકને પ્રમાણપત્ર આપવું. બરાબર. આખું પ્રમાણપત્ર જે છે એ તૈયાર થઈ ગયું છે, એટલે હવે જે નવો શેરધારક છે એને કંપની સેક્રેટરી આ પ્રમાણપત્ર પહોંચના આધારે, હવે અહીંયા બે રીતે છે. તો કે જે નવો ખરીદનાર છે એ મુજબ એનું નામ જે છે સભ્યપત્રકમાં સામેલ થયું છે, અને આ જે નવો શેરધારક છે એને કંપનીમાં સેક્રેટરી એવી રીતે કહે છે કે તમે ક્યાં ઓફિસેથી લઈ લો, અથવા તો જો એ કોઈ બીજા શહેરમાં કે રાજ્યમાં રહેતો હોય તો એનું જે રજિસ્ટર્ડ સરનામું જે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે છે એ સરનામા ઉપર પણ આ પ્રમાણપત્ર સીધું જે કુરિયર છે એ રીતે પણ કરી શકાય છે. એટલે અહીંયા આપેલું છે કે મેળવી લેવા અંગે જાણ કરે છે અથવા પહોંચના આધારે નવા પ્રમાણપત્ર સરનામા ઉપર યોગ્ય જગ્યાએ મોકલી આપે છે. બરાબર. ઘણી વાર એવું બને છે કે એક જ શહેરના હોય, ત્યાં હોય, નજીક હોય, તો એને એમ કહે છે કે તમે પ્રમાણપત્ર કંપનીની ઓફિસેથી આવીને લઈ જઈ શકો છો. બરાબર. પણ શેરધારકો તો અલગ અલગ શહેરોમાં રહેતા હોય છે, અલગ અલગ રાજ્યોમાં હોય છે, એટલે જો એવું કાંઈ હોય તો એનું જે સરનામું કંપનીમાં નોંધાયેલું હોય એ સરનામે પણ એને મોકલી દેવામાં આવે છે. આ બે રીતે છે, એટલે અથવાની રીતે અહીંયા આપ્યું છે કે જે રીતે ટૂંકમાં વ્યવસ્થા થઈ શકે એ સેક્રેટરી આ નવું પ્રમાણપત્ર મોકલવાની વ્યવસ્થા કરે છે. એ આખું પ્રમાણપત્ર આપવાની વાત છે સેક્રેટરીએ. બધી બાબતમાં સેક્રેટરી ખૂબ અગત્યની ને જે છે હોદ્દેદાર છે, અને એની અગત્યની જે છે જરૂરિયાત પણ ઊભી થાય છે. એટલે આપણે આગળ પણ શેર બહાર પાડવાનું જે ચેપ્ટર સમજ્યા એમાં પણ તમને સ્પષ્ટ કરેલું છે કે સેક્રેટરીએ આ બધી બાબતમાં એની ફરજો આપેલી છે. જપ્તી જુઓ, હપ્તા જુઓ, બરાબર, કે શેર બહાર પાડવાનું હોય તો એ માટે એની ફરજ છે. એવી જ રીતે ફેરબદલી પણ જે કોઈ પ્રકારની હોય એમાં આ બધું કામ સેક્રેટરીનું રહે જ છે. એટલે તમને આખો પોઈન્ટ જે છે એ બતાવેલો છે. આમાં આપણે આ 10મો પોઈન્ટ જે છે પહોંચ્યા છીએ, અને હજી એક પોઈન્ટ બાકી છે. આ ચેપ્ટરમાં તમને ખ્યાલ છે વેઇટેજ મુજબ કે જે સેક્શન વાઇઝ જે માર્ક આવે છે મુજબ આમાં 3 માર્કના પ્રશ્નો મેક્સિમમ પૂછાય છે. એટલે આ 3 માર્કની રીતે જ તમારે આ પ્રશ્નને પણ ગણવાનો છે. અને જો એવું પૂછાય કે શેર ફેરબદલી અંગેની સેક્રેટરીની ફરજો, તો 3ની સામે તમે કોઈ પણ 6 ફરજો, કાર્યવાહી યાદ હોય તો આ ફરજો આપણે બહુ સરળતાથી લખી શકીએ છીએ. પણ કાર્યવાહીના પહેલા 4 મુદ્દા એ ખરીદનાર અને વેચનારની ફોર્મ ને એની વિગતો ભરવાની વાત છે. એટલે એ ફોર્મ કંપનીમાં મળવાથી એની ફરજ શરૂ થશે સેક્રેટરી. એટલું ખાસ યાદ રાખવાનું. નહીંતર એ પહેલા 4 પોઈન્ટ જે છે એ એની ફરજમાં ન આવે. એ તો સમજી શકાય એવી વાત છે. છતાં પણ તો આ રીતે પ્રમાણપત્ર મોકલી આપે એટલે ફેરબદલીની આખી કાર્યવાહી પૂર્ણ થાય છે. અહીંયા એક પોઈન્ટ હજી પણ બાકી રહે છે
જે આપ્યો છે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન. આમ તો જોવા જઈએ તો આ પોઈન્ટ ખરેખર પહેલો હોવો જોઈએ, કારણ કે જોગવાઈઓ તો પહેલા જ જોવાની હોય છે અને એનું પાલન થાય એ જ રીતે, કે એનો ભંગ ન થાય. આગળ જ કીધું કે ઉલ્લંઘન ન થાય એ ધ્યાનમાં લેવાનું છે. પણ આપેલો પોઈન્ટ છે નિયમન પત્રની જોગવાઈનું ખાસ જે છે એ પાલન થવું જોઈએ. સેક્રેટરીએ આ જોવાનું છે કે કંપનીમાં જે નિયમન પત્ર બનેલું છે એમાં પણ ફેરબદલી બાબતે શું નિયમો બનેલા છે. નિયમન પત્ર તમને ખ્યાલ છે કે કંપનીની આંતરિક બાબત છે, એટલે ફેરબદલી માટે કંપની પોતપોતાની રીતે કાંઈ પણ જે છે થોડા ઘણા એમાં ફેરફાર કરી શકે છે, કારણ કે આંતરિક બાબતો છે. એટલે બની શકે કે આ કંપનીમાં ફેરબદલી માટે થોડા આ પ્રકારના નિયમ છે, તો બીજી કંપનીમાં થોડો એમાં બદલાવ પણ હોય છે. મૂળ કંપની ધારાને અનુસરીને જ કરવાનું છે, કોઈ ભંગ નથી થવો જોઈએ. પણ છતાં પણ સેક્રેટરીએ પોતાની કંપની માટે જોવાનું છે કે કોઈ બાબતનું ઉલ્લંઘન ન થાય, અને આ ખાતરી કરીને જ આખી પ્રક્રિયા જે છે એ કરવાની છે. આ બધી બાબતોથી બને છે સેક્રેટરીની ફેરબદલી અંગેની ફરજો. શેર ફેરબદલી ખૂબ અગત્યની છે, અને આ જે ફરજો છે એ મૂર્ત પ્રકારની ફેરબદલીને અનુસરીને જ તમને બતાવેલી છે. 3 માર્કની રીતનો આ પ્રશ્ન પૂછાઈ શકે છે 3 માર્કમાં. તો તમે 3 માર્કમાં જો કાંઈ ન કીધું હોય તો આમાંથી કોઈ પણ 6 ફરજો લખી શકો છો, અથવા તમને કાઉન્સમાં કહે છે કે 3 માર્કમાં 3 ફરજો બતાવો. તો એ તમે યાદ રાખી અને આ પ્રશ્નને એટેન્ડ કરી શકો છો. આ સાથે આ જે આપણે સ્વૈચ્છિક જે ફેરબદલીનો પોઈન્ટ છે એની બધી બાબતો એ આ પોર્શન સાથે પૂર્ણ થાય છે. કારણ કે સ્વૈચ્છિક ફેરબદલી જે મરજિયાત રીતે શેરધારક પોતાની ઈચ્છાથી કરે છે, એના જ આ મૂર્ત બધા જે પ્રકારો છે, આંશિક ફેરબદલી અને આ જે ફરજો છે, એ બધું આ ચેપ્ટરનો એટલો ભાગ જે છે એ બતાવેલો છે. હવે જે આગળ વધે છે ચેપ્ટરનો જે આમ છેલ્લો ભાગ કહી શકાય કે બીજો ભાગ કહેવાય, એ તરફ આપણે આગળ વધીએ છીએ. આ 11 ફરજો પૂર્ણ કર્યા પછી જે બીજો ભાગ ચેપ્ટરનું નામ જે પડે છે કે અને કાયદાકીય હસ્તાંતરણ, એ છે હવેનો ભાગ. કાયદાકીય હસ્તાંતરણ, વિદ્યાર્થી મિત્રો, એનું બીજું નામ ફરજિયાત ફેરબદલી છે. ઓલું મરજિયાત હતું, બરાબર, કે સ્વૈચ્છિક હતું. આ ફરજિયાત છે, અને આનું નામ છે કાયદાકીય હસ્તાંતરણ, એટલે કે ટ્રાન્સમિશન ઓફ શેર્સ. ઓલું ટ્રાન્સફર ઓફ શેર્સ છે, આ ટ્રાન્સમિશન ઓફ શેર્સ છે. બરાબર, તો એ રીતે પણ આપણે એને યાદ રાખી શકીએ. તો હવે આખો પોઈન્ટ જે છે એ ફરજિયાત ફેરબદલી એટલે કે કાયદાકીય હસ્તાંતરણ, આ પોઈન્ટ સાથે હવે આ ચેપ્ટરનો પણ છેલ્લો ભાગ બને છે, અને એની જ આખી વિગતવાર માહિતી તમને આપેલી છે. તો મરજીથી થતી ફેરબદલી એટલે સ્વૈચ્છિક મરજિયાત ફેરબદલી, પણ જેમાં કાનૂની પ્રક્રિયાથી જે આખી ફેરબદલીની જે શેરની માલિકીની બદલી થશે, બદલી આપોઆપ થશે, એ ફેરબદલી એટલે કાયદાકીય હસ્તાંતરણ. તમને એમ પૂછાય કે ફરજિયાત ફેરબદલી, તો પણ આ જ લખવાનું છે. કાયદાકીય હસ્તાંતરણ અને ફરજિયાત ફેરબદલી એ સરખા જ છે, બરાબર. નામ બેમાંથી કોઈ પણ પૂછે, આપણને યાદ હોવું જોઈએ કે આ ફરજિયાત ફેરબદલી એટલે જ કાયદાકીય હસ્તાંતરણ, કે કાયદાકીય હસ્તાંતરણ એટલે જ ફરજિયાત ફેરબદલી, બરાબર. તો અહીંયા આ જે પોઈન્ટ છે એ ઉપર હવે આપણે આગળ વધીએ છીએ, કારણ કે હવે કાનૂની પ્રક્રિયા આવી જશે. આમાં શેરધારકની મરજી, એની ઈચ્છા એ નથી ચાલતું. પણ તો આ કઈ રીતે થશે, તો એ સમજતા પહેલા આપણે પહેલા એનો એક જે અર્થ આપેલો છે એને સમજી લઈએ. આ જે પ્રક્રિયા છે એ તમને મેં સભ્યપદના ચેપ્ટરમાં પણ એની જે વાત છે એ થોડી આવે જ છે. તમને ખ્યાલ હશે કે સભ્યપદનો અંત અને સભ્યપદ મેળવવાની રીત બંનેમાં કાયદાકીય હસ્તાંતરણ ફેરબદલી પછી તરત પોઈન્ટ આ પણ છે, બરાબર, કારણ કે એનાથી સભ્યપદ મળે પણ છે અને એનો અંત પણ આવે છે. એ જ આખો પોઈન્ટ હવે આપણે એને વિગતવાર સમજીએ છીએ. તો એમાં કેવી વાત હતી કે આ જે ફેરબદલી છે એ સંજોગો આધારિત છે, બરાબર. કાયદાકીય હસ્તાંતરણ એ કાનૂની પ્રક્રિયા છે, પણ એ સંજોગો આધારિત છે. અને એ સંજોગો એટલે કેવા કે આમાં જે તમારે વ્યાખ્યા કરવાની છે કે જેનો અર્થ છે, એમાં આ સંજોગોને આવરીને જ વ્યાખ્યા કરજો.
તો એ એકદમ પ્રોપર વ્યાખ્યા બની જશે. બરાબર? જેમ કે આનો અર્થ બને છે કે જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે અથવા અદાલત અસ્થિર મગજનો જાહેર કરે. બરાબર? આ 3 સંજોગો બતાવેલા છે. આ 3 સંજોગોમાં થતી ફેરબદલી પણ ત્યારે આ વ્યાખ્યા સાથે તમારે શું જોડવાનું છે? તો નાદાર થાય, અવસાન થાય કે અદાલત દ્વારા જે છે અસ્થિર મગજનો થાય, નાદાર જાહેર કરે, ત્યારે હવે વ્યાખ્યા જોડાશે કે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય છે. બરાબર? માલિકી હકની ફેરબદલી આપોઆપ થશે, કારણ કે ઉપર જે 3 સંજોગો કીધા એ 3 સંજોગો એવા છે કે જેમાં આપોઆપ ફેરબદલી કરવી જ પડે છે. માલિકી હક બદલાય જ, અવસાન થાય નાદાર કે અસ્થિર મગજનો. બરાબર? તો આપોઆપ ફેરબદલી થાય તેને ફરજિયાત કે કાયદાકીય હસ્તાંતરણ કહેવાય. ફરજિયાત ફેરબદલી અથવા કાયદાકીય હસ્તાંતરણ, આ બંને એક જ નામ છે. બરાબર? તો તમે વ્યાખ્યા લખો ત્યારે તમારી ટેક્સ્ટ બુકમાં આવી રીતે આપ્યું છે કે જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય તેને ફરજિયાત ફેરબદલી અથવા કાયદાકીય. પણ મારો તમને એવો આગ્રહ છે કે તમે આ જે સંજોગો છે એ પણ આમાં એડ કરીને લખો, તો આખી વ્યાખ્યા જે છે એકદમ વ્યવસ્થિત દેખાશે. બરાબર? કે એમાં શેરધારક નહીં, કોઈ અઘરું નથી. આ 3 જે સંજોગો છે એ બહુ જ કહી શકાય કે યાદ રહી જાય એવા છે. શેરધારકનું અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે અથવા અદાલત અસ્થિર મગજનો જાહેર કરે, ત્યારે પછી વ્યાખ્યા જોડી દેવાની કે શેરની માલિકી હકની આપોઆપ ફેરબદલી થાય તો એને ફરજિયાત ફેરબદલી કહેવાય છે. બરાબર? આ સંજોગોમાં કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલે તમને ફરજિયાત ફેરબદલીના 3 સંજોગો આપ્યા છે: અવસાન, નાદાર કે અસ્થિર મગજ. આ ફેરબદલીમાં આ 3 જે સંજોગો છે એમાંથી કોઈ એક સંજોગ, આ 3 સંજોગ ભેગા આવે એવું નથી હોતું. અવસાન થાય તો પાછો જે છે અસ્થિર મગજ ન થાય એવું ન બને. કોઈ એક સંજોગ પણ ઊભો થાય છે તો એના અનુસંધાને એના શેરનું આપોઆપ જે છે માલિકી હકનું ફેરબદલી કરવી પડે છે. એ માટે આ સંજોગો જ એવું કહી શકાય કે આ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ઓલામાં તો મરજી છે, એને કોઈ દબાણ નથી, સ્વૈચ્છિક રીતે પોતાની મરજીથી કરે છે. પણ અહીંયા તો આ સંજોગ છે કે જેમાં કાનૂની રીતે આ ફેરબદલી કરવી જ પડે છે. તો આ 3 સંજોગો ઉપર તમને હવે તો આ એની વ્યાખ્યા આપી છે, આ એનો અર્થ આપ્યો છે, એ પણ આપણે આ રીતે યાદ રાખી અને 1 માર્કમાં એને કવર કરી શકીએ છીએ. ફરજિયાત ફેરબદલી, કાયદાકીય હસ્તાંતરણ, ટ્રાન્સમિશન ઓફ શેર્સ. હવે એના જે સંજોગો આપેલા છે, જે મેં તમને 3 કીધા, એ નેક્સ્ટ પોઈન્ટમાં આવે છે કે જે કાયદાકીય હસ્તાંતરણના સંજોગો. બરાબર? તો આમાં તમે એટલું ખાસ નોંધી લેજો તમારી ટેક્સ્ટ બુકમાં. અહીંયા લખ્યું છે શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો. પણ તમને એમ પૂછે કે ફરજિયાત ફેરબદલી અંગેના સંજોગો, તો પણ આ જ થશે. બરાબર? એટલે બાજુમાં લખી લેજો કે આ ફેરબદલી પણ ફરજિયાતના પણ છે. એ રીતે પણ તમે આ શબ્દ બદલાઈ જાય તો આપણને એવું ન લાગે કે એ તો કાયદાકીય હસ્તાંતરણના છે, તો એનું જ બીજું નામ ફરજિયાત છે. બરાબર? તો આ 3 સંજોગો પણ તમે જુઓ છો કે પોઈન્ટ તો 5 આપેલા છે. એ કઈ રીતે છે એ આપણે હવે વિગતવાર સમજીએ છીએ. જે કાયદાકીય હસ્તાંતરણના સંજોગો છે, તો પહેલો જે સંજોગ આપ્યો છે, હવે એ જે પહેલો જે સંજોગ આપ્યો છે ને એ સંજોગ સમજતા પહેલા એની એક ઉપરનો પોઈન્ટ જે છે હું તમારી ખાલી જાણકારી માટે કહી દઉં. આ પોઈન્ટનું નામ આપણે જોઈ લઈએ કે એ છે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય. બરાબર? વસિયતનામું એટલે વિલ કહેવાય છે. જે વ્યક્તિ ઘરમાં મુખ્ય છે, કમાનાર છે કે જેનું જ ઘર છે, એ પોતાના અવસાન કે પોતાની કોઈ એવી પરિસ્થિતિ બાદ પોતાના જે મિલકતો છે એને કોને આપવી એની આખી જે છે એક વસિયતનામું બનાવે છે, જેને વિલ કહેવાય છે. એટલે એના અવસાન બાદ કે એની પરિસ્થિતિ બાદ એ બધા એના નામે, એના દીકરા દીકરી કે વારસદારના નામે થશે. આ રીતે આખી જે છે એ પ્રક્રિયા હોય છે. હવે અહીંયા જે પોઈન્ટ છે એ કહે છે કે વસિયતનામું ન કર્યું અને કાયદેસરનો વારસદાર હોય. પણ હું તમને હજી એક સંજોગ ઉપર લઈ જાઉં કે વસિયતનામું કર્યું છે ને એમાં એણે કીધું છે કે વારસદારના નામે થશે, તો આ પ્રક્રિયાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર? એણે
પોતાનું વસિયતનામું કર્યું કે મારા અવસાન બાદ મારી જે બધી જે કાંઈ મિલકતો છે, જે કાંઈ જમીન મકાન જે કાંઈ એની પાસે હતું એ બધું મારા દીકરા દીકરીના નામે આ રીતે વહેંચાઈ જશે. તો એણે વસિયતનામું કરી જ નાખ્યું છે. એટલે એની લીધે કોઈ અગવડ નથી પડવાની કે દાદા આપણે શેરની વાત કરીએ તો શેર જેને એને કીધા છે એને આપી દેશે કંપની. બરાબર, ફરજિયાત એ તો છે જ તે, પણ એ આપી દેશે, એમાં કોઈ અગવડ નથી. પણ અહીંયા કેવું કીધું છે કે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર. હવે આપણો મેઇન જે સંજોગ છે એ અહીંથી શરૂ થાય છે કે વસિયતનામું તો ન કર્યું પણ એનો વારસદાર તો છે. અને આ જે સંજોગ છે એમાં અવસાનના સંજોગ જે 3 આગળ કીધા ને, અવસાન, નાદાર અને અસ્થિર. બરાબર, આમાં અવસાનની રીતે આ બધા પોઈન્ટ જે છે એ સોરી આ પહેલો પોઈન્ટ જે છે આપેલો છે કે અવસાન થઈ ગયું છે, વસિયતનામું એણે નથી કર્યું પણ વારસદાર તો છે. તો એ પોઈન્ટની રીતે આ પહેલો પોઈન્ટ જે છે એ આપ્યો છે અને એને આપણે જોઈએ છીએ. પહેલા 2 સંજોગો આઈ થિંક એમ જ છે, તો એ આપણે જોઈએ છીએ કે વ્યક્તિ જે મૂળ શેરધારક હતો એનું જે છે અવસાન થયું, મૃત્યુ થયું. હવે એણે વસિયતનામું નહોતું કર્યું, એ પહેલા એનું અવસાન થઈ ગયું. તો એના શેર, આપણે તો અત્યારે શેરની જ વાત કરીએ છીએ, બીજી મિલકતોની વાત નથી કરતા. તો એના શેર કોને આપવા? તો કે વારસદાર તો છે. બરાબર, એટલે એ સંજોગોમાં વારસદાર, તો હવે વારસદાર છે પણ વારસદાર માટે પણ લીગલી જવાનું, કારણ કે એ વારસદાર ખરેખર છે કે નહીં ને એ પણ આમાં એને સાબિત કરવાનું હોય છે. તો એ માટે એને આપવું પડે. કાયદેસરના વારસદારને વારસાનું પ્રમાણપત્ર મળે છે. બરાબર, એ દીકરો કે દીકરી, કારણ કે આવા સમયે જે છે ને એ બિનવારસદારો પણ ઘણા બધા ઊભા થઈ જતા હોય છે. એટલે જે ખરેખર વારસદાર છે એને વારસાનું પ્રમાણપત્ર જે છે એ પણ દર્શાવવું પડે છે. એના આધારે કંપની કાયદેસર રીતે જે વારસદાર છે ને એના નામે હસ્તાંતરણ કરે છે. કારણ કે વસિયતનામામાં તો કીધું નહોતું કે કોના નામે થશે, અને કાયદેસરનો વારસદાર પહેલો હકદાર બને છે. બરાબર, તો એ સ્વરૂપે પણ એમાં પણ લીગલી તો જવું પડે છે, કારણ કે જે અવસાન થયું એને કીધું નહોતું, એટલે જે વારસદાર છે એને વારસાનું પ્રમાણપત્ર આપવું પડે છે. બરાબર, એટલે જો આ અવસાનનો સંજોગની રીતે પહેલો બતાવ્યો છે. બરાબર, પછી બીજા સંજોગો પાછળ છે, પણ પહેલા બંને સંજોગો અવસાનના છે. પછી એક સંજોગ, તો મેં તમને એક અગાઉ પણ સંજોગ અમસ્તો બનાવીને આપ્યો કે વસિયતનામું કર્યું હતું ને એમાં કીધું હતું મારા દીકરા કે દીકરી કે બંનેના નામે થશે એટલે કંપની એને આપી દેશે. એવી જ રીતે એને વસિયતનામું નથી કર્યું અને વારસદાર છે તો વારસાનું પ્રમાણપત્રથી એ લીગલી મેળવવા માટે હકદાર છે. હવે અવસાનનો કેવો સંજોગ આવ્યો છે કે શેર હોલ્ડરને વસિયતનામું ન કર્યું હોય અને વારસદારે ન હોય. બરાબર, તમને કદાચ સભ્યપદના ચેપ્ટરમાં જ્યારે આ પોઈન્ટ ચાલ્યો ત્યારે પણ આવા પ્રશ્નો થયા હશે કે આવું બન્યું હોય તો શું થાય. તો જો એને જવાબ અહીંયા છે જ તે કે વસિયતનામું નથી કર્યું અને વારસદાર પણ નથી, એટલે કે કોઈ દીકરો દીકરી એને નથી, પણ એ વ્યક્તિનું અવસાન થયું. એટલે કે આ મૃત્યુના સંજોગોમાં આવો પ્રસંગ કે આવો સંજોગ બને ત્યારે હવે એના શેરનો વહીવટ જે છે એ કરવા માટે શું કરવું. તો આપણો બીજો સંજોગ હતો એ વિશે વાત કરીએ. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય એની માટે પણ જે બાબત છે કે આ સંજોગમાં શું થઈ શકે. તો કે આ સંજોગમાં શેરનો જે વહીવટ છે, કારણ કે કાયદેસરના કોઈ વારસદાર નથી, એટલે હવે આમાં જે અવસાન થયું છે એ માટે અદાલત જે છે એ એના શેરની લેવડ દેવડ કે વહીવટ કરવા માટે એક યોગ્ય વ્યક્તિની નિમણૂક કરશે, જેને કહેવાશે વહીવટદાર. એનું ઇંગ્લિશ છે રિસીવર. બરાબર, ઓલામાં તો વારસદાર હતો એટલે વારસદાર જ મેળવવા માટે હકદાર છે, પણ અહીંયા વારસદાર તો નથી અને વસિયતનામું પણ નથી કર્યું કે મારી મિલકત મારા શેર કોના નામે જશે. આપણે શેરની રીતે વાત કરી. તો હવે અદાલતમાં આખું જે છે બાબત જશે અને કંપની તો સીધી બારોબાર આ શેરનું કોઈ વહીવટ નથી કરી શકતી, વેચી નથી શકતી, કાંઈ પણ નિર્ણય નથી લઈ શકતી. એટલે આમાં અદાલત જ જે છે નિર્ણય લેશે અને એમાં એક યોગ્ય વ્યક્તિને આ શેરની બધી જે વહીવટ કરવા માટેની જવાબદારી સોંપશે, જેને કહેવાશે વહીવટદાર એટલે રિસીવર. રિસીવર એ ઇંગ્લિશ શબ્દ, વહીવટદાર ગુજરાતી. બરાબર, તમને આ તો કદાચ આવી રીતે પૂછાય તો આ બધો વહીવટ જે લેવડ દેવડનો છે એનો હક એ આ રિસીવરને મળશે.
રિસીવરના અદાલત જે હુકમ કરે છે એ મુજબ એના હાથમાં હવે આ શેરની લેવડ દેવડનો હક મળી જશે, ટૂંકમાં એને આવી જશે. બરાબર. તો આ બંને પહેલા બે સંજોગ, તો કુલ તો 3 જ સંજોગ છે, અવસાન, નાદાર અને અસ્થિર મગજ. છતાં આમાં 5 કેમ બતાવ્યા છે, તો એ બાબતે આ હું તમને સ્પષ્ટ કરું છું કે પહેલા બંને સંજોગ એ અવસાન, મૃત્યુના જ છે. અને એનાથી ઉપર પણ મેં તમને એક સંજોગ આ મસ્ત બનાવી તો આપ્યો, પણ એમાં તો જેને કીધું છે એના નામે જ શેર થઈ ગયા છે. તો આ બંને મૃત્યુના સંજોગ થયા. બરાબર. હવે આપણા જે બીજા બે સંજોગ બાકી છે એ નેક્સ્ટ પોઈન્ટ, એટલે હવે આપણો પોઈન્ટ ત્રીજો આવ્યો, સંજોગ તો બીજો જ આવ્યો. ત્રીજો પોઈન્ટ છે જે શેર ધારક નાદાર જાહેર થાય ત્યારે, એવો સંજોગ જે નાદારીનો સંજોગ છે. તો આ બાબતે પણ અહીંયા નાદારી વિશે તમે જે છે થોડું ખ્યાલ જ હશે તમને, કારણ કે કોમર્સમાં જે છે આ શબ્દ ઘણો બધો જે છે આવે છે, બીજા વિષયોમાં પણ. જ્યારે કોઈ વ્યક્તિ નાદારી જાહેર કરે એટલે ટૂંકમાં બહુ વધારે જે છે દેવામાં હોય ત્યારે પોતે નાદાર થઈ જાય. કંપની પણ નાદાર થાય છે, તમને ખ્યાલ હોય, વ્યક્તિ પણ નાદાર થઈ શકે છે. તો એ નાદારી જાહેર કરે એ સ્વરૂપે અહીંયા વાત કરેલી છે. ત્યારે એ જે નાદારીની જે આખી પ્રક્રિયા છે ને એ અદાલતમાં થાય છે, અને એમાં આ નાદાર વ્યક્તિ જે છે એ કંપનીનો સભ્ય નથી રહેતો. તમને આગળ ખ્યાલ છે, સભ્ય પદ એને નથી મળતું. એટલે એ નાદારી નોંધાવે એટલે આપોઆપ સભ્યત્વ તરીકેનું એનું સભ્યપદ તો એ ગુમાવે છે. પણ એના શેરનું શું કરવું, બરાબર? તો એ જે બાબત છે એમાં અદાલત રિસીવરની નિમણૂક કરે છે. અહીંયા પણ ફરીવાર જ્યારે આ સંજોગ આવશે ત્યારે અહીંયા પણ રિસીવર એટલે વહીવટદાર જ આવશે. જે આગળ હમણાં હતો એ જ શબ્દ, રિસીવર એટલે વહીવટદાર પણ અદાલત નિમણૂક કરશે. આ રિસીવરના નામે જે વ્યક્તિ નાદાર થયો છે એના બધા શેર જે છે એની ફેરબદલી ફરજિયાત રીતે કંપનીએ કરવી પડશે. પણ એ માટે કંપનીમાં આ જે રિસીવર છે, જે નાદાર વ્યક્તિની સામે અદાલતે જેને રિસીવર નિમ્યો છે, એણે એક નિમણૂક પત્ર એ જે અદાલતે આપ્યો ને એ કંપનીમાં રજૂ કરવો પડશે કે મને આ નિમણૂક આપવામાં આવી છે, અદાલતે આ હુકમ કર્યો છે. કંપની આને સ્વીકારી જ લેશે, આમાં કોઈ ના પાડવાનો સવાલ નથી, કારણ કે અદાલતનો હુકમ છે એટલે એ તો સ્વીકારવામાં જ આવે છે. પણ છતાં પણ લીગલી જવા માટે એક નિમણૂક પત્ર રિસીવરે કંપનીમાં આપવો પડશે, અને પછી આ જે નાદાર વ્યક્તિના બધા શેર છે એ આ નવા વ્યક્તિ જે રિસીવર છે એના નામે થઈ જશે. આ રીતે આમાં પણ રિસીવર શબ્દ જ યાદ રાખવાનો છે. રિસીવર એટલે વહીવટદાર, અને આ નાદારીનો સંજોગ છે, બરાબર, જે આપણો આમ બીજો પણ પોઈન્ટમાં ત્રીજો છે. હવે જે મેઇન ત્રીજો જે સંજોગ છે એ છે કે અસ્થિર મગજનો શેરધારક જાહેર થાય. બરાબર, આપણો ત્રીજો સંજોગ, પોઈન્ટ ચોથો, અસ્થિર મગજનો. આ પણ આખી જે બાબત છે એ સંજોગોમાં કઈ રીતે કહી કે જ્યારે અસ્થિર મગજનો જાહેર થાય. અસ્થિર મગજમાં વિશે આપણે ઝાંચી જે છે સમજાવવાનું ન હોય, કારણ કે બધાને ખ્યાલ જ હોય છે, બરાબર. પણ ટૂંકમાં આમાં પણ અદાલત જે છે એ કોઈની નિમણૂક કરે છે, અને એ કોઈ એટલે હોય છે વાલી કે ટ્રસ્ટી. જો આમાં નવા જે છે નિમણૂક પામનાર કહેવાય છે. જે અસ્થિર મગજનો વ્યક્તિ થયો છે એના વાલીનો પહેલો હક છે, એટલે કે એના માતા પિતા, બરાબર, એના ગાર્ડિયન. તો પહેલા અદાલત વાલી હોય તો એમને જ કહે છે કે તમે જ આમના શેર જે છે એની સંપૂર્ણ લેવડ દેવડનો વહીવટ તમારા હાથમાં રાખો. એ ન હોય તો ટ્રસ્ટી પણ હોઈ શકે છે, જે એક સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે કોઈ આ શેરની સંપૂર્ણ જાળવણીનો હક મેળવે છે. પણ એ અદાલત જ નક્કી કરશે. કદાચ વાલી હયાત હોય તો વાલીનો પહેલો હક છે, વાલી ન હોય તો પછી ટ્રસ્ટીને પહેલા મળે છે, બરાબર. હવે અહીંયા બે પોઈન્ટ છે. ઘણાને હજી પણ એક પ્રશ્ન થશે કે વાલી નથી પણ દીકરો કે દીકરી છે તો, બરાબર, તો એ હોઈ શકે કે એના નામે પણ થઈ શકે. પણ આપણે તો અત્યારે આ બે પોઈન્ટ યાદ રાખવાના છે કે વાલી કે ટ્રસ્ટી, બરાબર. તો આવા જે વ્યક્તિ છે એમાં વાલી કે ટ્રસ્ટીની નિમણૂક થશે એટલે એમણે પણ જેમ આગળ હતું એમ રિસીવરની જેમ કંપનીને જાણ કરવી પડશે. અદાલત એમને એક નિમણૂક પત્ર આપશે. વાલી કે ટ્રસ્ટી જે બેમાંથી એક જે નિમણૂક પામ્યા હશે એ નિમણૂક પત્ર એમને કંપનીમાં રજૂ કરવો પડશે, અને ત્યાર પછી કંપની આજે કોઈની નિમણૂક થઈ છે એને નામે આ હસ્તાંતરણ કરી દેશે, બરાબર. એટલે આ ફરજિયાત થઈ શકે. એટલે આગળ કીધું કે કાનૂની પ્રક્રિયાથી થાય છે. જો
અહીંયા દર વખતે અદાલતને જે છે એ વાત આવે છે, એટલે કાયદાકીય રીતે આ થાય છે. અથવા તો કહી શકાય કે ભલે આગળનામાં પણ વારસાનું પ્રમાણપત્ર એટલે કાનૂની રીતે એણે સાબિત તો કરવાનું હતું, એટલે કાયદો આ ફરજિયાત ફેરબદલીમાં જરૂરી છે, એટલે જ એનું નામ કાયદાકીય હસ્તાંતરણ પણ છે. તો મેઇન 3 સંજોગો તો આ ભલે 4 પોઈન્ટ થયા, પણ અહીંયા સાથે આ પૂરા થયા. બરાબર, તમારે એવું યાદ રાખવાનું છે કે ક્યારે કોની નિમણૂક થાય છે. તમને પૂછાય કે નાદારી જ્યારે નાદાર થાય ત્યારે કોની નિમણૂક થાય છે, કે અસ્થિર મગજનો થાય ત્યારે કોની નિમણૂક થાય, કે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરવામાં આવે છે. આ રીતે પણ આપણે એને MCQ VSQની રીતે યાદ રાખવાના છે. પણ હજી એક સંજોગ બાકી છે, એ આપણે જોઈએ છીએ, અને એ છે એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ. આમ તો આ અવસાનનો સંજોગ છે, નવો નથી, પણ હવે તમને ખ્યાલ છે કે એકલ વ્યક્તિ કંપનીની રીતે પણ કંપનીમાં જે છે એ નવો એક પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. એકલ વ્યક્તિ કંપનીમાં શું બાબતો સંજોગો આધારિત છે કે આની અંદર જે મુખ્ય વ્યક્તિ છે એમાં કંપનીના મુખ્ય વ્યક્તિનું અવસાન થાય એટલે એનો જે વારસદાર છે જેને બનાવવામાં આવ્યો એને સંચાલક મંડળ એને ઓળખી એની વારસાનું પ્રમાણપત્ર કે લાવી અને એના નામે બધા શેરનું હસ્તાંતરણ કરે છે. હવે અહીંયા પણ એવો પ્રશ્ન થાય કે આમાં વારસદાર ન હોય તો, કે ઓલાએ ન કીધું હોય તો એ પાછી અદાલતની પણ પ્રક્રિયા જશે. એ ઉપરના સંજોગો રિપીટ થઈ શકે છે. ટૂંકમાં એકલ વ્યક્તિમાં પણ માલિકનું જે અવસાન થાય તો એનો જે વારસદાર છે એ મેળવવા માટે હકદાર છે. સંચાલક મંડળ એ વારસદાર પાસેથી બધી વિગતો માંગી અને એના નામે હસ્તાંતરણ કરાવી દે છે. એટલે એ રીતે આમ જોવા જઈએ તો આ ભલે 5મો સંજોગ છે, પણ સરવાળે તો 5માં ઓલા 3 જ મુખ્ય સંજોગ છે, નાદારી, અવસાન અને અસ્થિર મગજ. બરાબર, એ જ રીતે વાત છે. તો આ બાબતે જે એક પેરેગ્રાફમાં આપ્યું છે કે અહીંયા ડિવિડન્ડ કે અન્ય લાભ એ એને મળવા પાત્ર છે. બરાબર, તમને ખ્યાલ છે કે ફરજિયાત ફેરબદલી, જેમ આપણે સંપૂર્ણ ફેરબદલીની વાત સ્વૈચ્છિકમાં જોઈ કે આખી પ્રક્રિયા છે, જ્યાં સુધી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નામ નીકળતું નથી, એમ અહીંયા પણ આ આખી બધી બાબતોની જાણ ન થાય ત્યાં સુધી તો હજી જૂનાનું નામ જ રહેલું છે. એટલે એ સમય દરમિયાન જો ડિવિડન્ડ કે બીજા કોઈ હક હોય તો એને મળવા પાત્ર છે. બરાબર, પણ નવા વ્યક્તિ માટે એ કીધું છે કે જે નવો પ્રતિનિધિ નિમાય એ કંપનીની સભામાં ભાગ લઈ શકતો નથી અને શેરધારક, જે મૂળ શેરધારકને મળતા જે હક હતા એનો ઉપયોગ એ કરી શકતો નથી. બરાબર, તો આ રીતે એ થોડીક એની ઉપર રિસ્ટ્રિક્શન્સ છે, કારણ કે એનો મૂળ શેરધારક હતો, એની પછી પ્રતિનિધિ નિમાણો છે. બરાબર, એ રીતે થોડીક એની માટે લિમિટેશન છે, પણ ડિવિડન્ડનો એનો બધો હક જે છે એ મળવા પાત્ર છે પ્રતિનિધિ. અને જૂનાનું નામ હજી હોય તો એને નામે પણ હજી નીકળી શકે છે. એટલે નવાનું નામ આવે પ્રતિનિધિનું પછી એને મળે છે, અધરવાઇઝ જૂનાને પણ મળી શકે છે. એટલે જ આ પ્રક્રિયા છે, પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આ રીતે આખી જે ફેરબદલી છે એ સંજોગો આધારિત છે, અને આ બધા સંજોગો અહીંયા દર્શાવેલા છે. આ માલિકી હકની આપોઆપ ફેરબદલી છે એટલે એને ફરજિયાત કહેવાય છે. પણ આની હજી પણ કાર્યવાહી છે, અને ફરજિયાત અને મરજિયાત વચ્ચે પણ તફાવત છે, એ પણ હજી આપણે પોઈન્ટ બાકી રહેશે. એ આપણે હવે નેક્સ્ટ ચેપ્ટરમાં કવર કરી લઈશું, અને આ ચેપ્ટર હવેના પછીના લેક્ચરમાં એ પૂર્ણ પણ થઈ જશે. બરાબર, અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે જે હોમવર્કમાં છે આ ફેરબદલીની વિધિ જે આપણે લખવાની કીધી હતી, એમાં બાકીના જે મુદ્દા છેલ્લે આપણે 4 પોઈન્ટ સુધી કર્યા હતા, પછીના જે મુદ્દા ફેરબદલીની વિધિના હતા બાકીના, એ આંશિક ફેરબદલીનો જે પેરેગ્રાફ છે એ આખો, અને અમૂર્ત ફેરબદલી જે આખી મેં તમને સમજાવી હતી, એમાં ઓલી ટ્રાન્સફર જે રિસિપ્ટ છે, ઇન્ટિમેશનની રિસિપ્ટ, એ દોરવાની નથી, એ તો ખાલી તમારે બુકમાં સમજવા માટે છે. પણ બાકીનું જે લખાણ છે અમૂર્તનું એ આખું લખી નાખવાનું છે. બરાબર, તો એટલું તમારું આ એકવાર લખવાનું હોમવર્ક આ લેક્ચરનું રહેશે. તો એને તમારે પૂર્ણ કરીને સબમિટ કરાવવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ, અને નવા લેક્ચરમાં આ ચેપ્ટરની જે પૂર્ણાહુતિ છે એ પણ કરશું, અને ત્યારે આપણે ફરીવાર મળશું. તો ત્યાં સુધી સર્વેને નમસ્કાર.